મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો. તો આપણે વાડી આવી ગયા છે. તો સુરજ દાદા પણ ઉગી ગયા છે અને અત્યારનું વાતાવરણ જો એકદમ શાંત છે અને આજ તો જો આપ પણ એકદમ ચોખ્ખો થઈ ગયેલો છે. તો આપણે ગાયોને રોટલીને એવું દઈ દેવી. જો રાજુ છે અહીંયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે તો શું કરવાનું છે આપણે? આજે મરચી સોંપવાની છે. મરચી કરતા કપાસ છે સોંપવા હારા. કે કપાસ એક એક મૂકવાની થાય. આ મરચી તો બે સાઈડ બટનની બે સાઈડ એક એક મૂકવાની એટલે ડબલ વાર લાગે. તો આપણે હવે પહેલાં ગાયોને રોટલી દઈ દેવી અને કૂતરી હજી આવી નથી. કૂતરીને રોટલી દઈ દેવી ને જો ચકલ્યું પણ અત્યારમાં આવી ગયું છે એટલે આપણે એને ચણે નાખી દેવી ને પછી હવે ગાયો ધોઈ લેવી. તો આમાં છે ઈટું નીકળ્યું હોય ને એનો લાડવો બનાવેલો. સ્મેલ એવી સરસ આવે ને માવા જેવી. દૂધનો માવો કેમ ઉતારેલો હોય એવી સ્મેલ આવે. રોટલી ગંગા લે જોતો ગ્રુમિંગના ટીકડા દીધા હતા ને એટલે જોવે છે કે આમાં ટીકડા નથી ને એમ. જશોદાઈ લઈ લીધી પણ આને તો બહુ ખબર પડે બધી. હા મુઠ્ઠી વાળીને લઈ જવી પડે નકર હાલવાની જ દીધ છે. કલકી આડી ઉપર હતો તો હવે પૂરો હાલે આ ગીધા હવે તો બધી આવશે હમણાં. ખિસકોલી આવશે, ચકલી આવશે. ખિસકોલીઓ હમણાં આવી છે. તો કૂતરી પણ આવી ગઈ. આપણે હવે કૂતરી જો આ રીતે પડું પણ લીલકાવા મળ્યું છે. આ ભાગમાં ઉગી ગઈ છે અને આમાં આપણે મરચી સોંપવાની છે. પણ કાજલ મરચી સોંપે છે. હાલો તો ત્યાં જાવીએ આપણે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કઈ રીતે સોંપશો? આપણે મરચી સોંપવાની કરી દીધી છે ચાલુ. તો હાલો બધા મરચી સોંપવા. જો આ રીતે બટન છે. આ બટન છે. આ શેઢાન ચા છે ને તે થોડુંક પાણાની હોય કડક છે. થોડુંક કડક પડે તો આપણે જ્યાં હરિયેથી સેદમ તો અહીંયા પોસું કરી દેવી ને અહીંયા પોસું કરી દેવી. બટનની બે સાઈડ સોંપવાની. બે સાઈડ સો આમ નાખી દેવાની. એક બે સોંપવાનું એટલે શું છે એકાદું એક એક સોડો ઉજરે. એકાદું ફેલ થયું હોય તો બહુ વાંધો ન આવે. અને બે ઉજરી ગયા હોય તો કંઈક બીજે હાવ ખાલું પડ્યું હોય ત્યાં સોંપવા થાય એટલે ખોટા બી ફેલ ન થાય. ત્યાં સોંપવામાં થોડીક મહેનત પડે કે નહીં? ઉકલતું નથી કા? કારણ કે હા એટલે વધારે કહેવાય. દેશી ખાતર એટલું નાખ્યું છે. મરચી આપણે ક્યારે વહેલી વહેલી આપણે આ મૂળ કરવી છે પણ એને રોપ કર આમાં ઉફરું નાખજો, બહુ ઊંડું નહીં ના કરે. માથે થોડીક દૂર એટલે કરી દેવાની એટલે છે ને ખાડા નહીં રહેવા દેવાના. હાલો આપણે તો મરચી સોંપવા મળવી કે નહીં?
પાછું ભાત વાળીએ મગાઈ લીધું છે કા હમણાં તાર ઘેરે ખાતા હતા તો મગની દાળ બાજરાના રોટલા દહીં મરચાં ભૂંગળા તો હવે આપણે બેસી ગયા છીએ બપોરા કરવા બાજરાનો રોટલો ભાખરી ને રોટલી 3 વસ્તુ છે જો બાજરાનો રોટલો છે ને ભાખરી છે અને રોટલી છે અને આ રહે છે મગની દાળ અને દહીં મરચાં ભૂંગળા કેરીનું અથાણું હાલો બધા બપોરા કરવા કેમ હમણાં જ નથી કર્યા કાંઈ વાળી હમણાં વાડીએ નહોતા કરતા આસપાસ એમ શું મરસી સોંપતા તો સીધા એને બપોરા કરી દઈએ કેમ તો હાલો હવે બધા બપોરા કરવા આપણે તો બપોરે જમી લીધું જમીને અહીંયા નાખું ઝીંઝવામાં પાણી જતું હતું કુવાની મોટર ચાલુ હતી પછી ઝીંઝવામાં પાણી જતું હતું તો ઝીંઝવાનું નાકું ફેરવી નાખ્યું છે આપણે તો નાકું ફેરવીને આવ્યો તો મૂક્યું બધું હવે આ કૂતરીને રોટલી દઈ દીધી તો સસલા માટે છોડી નાખી પાપડ ને એવું છે જલ્દી રસો અહીંયા રાખવાની સાચમાં નાખવા અને આમાં જો બાજરાનો રોટલો છે પાપડનો કુકુલ છે રોટલી છે કૂતરી વાટે ઊભી છે સસલા માટે તોડી દેવી એટલે બધા એને પાછું વિચારી કે સાંજ સુધીનું થઈ જાય ને હા અને અહીંયા તો કાજલ વાસણ ધોવે છે ધોઈ વાળ્યા હા હા આજ તો મોટર ચાલુ છે એટલે તાજે તાજું અને પાછું સિસ્ટમ જો પાળેમાં છે અહીંયા પછી અંદર જાય એટલે કઢાવવાના કા કે તાંહળી પડી ગઈ ને આ ગ્લાસ પડી ગયો એટલે પછી આપણે હાથ પલાળવાનો આવી સિસ્ટમ અમારે ત્યાંથી લઈ લેજે એ ઠામડા અને બમણી લઈને ક્યાં પાછી ઉપડી તું હા સાંજની દોવાનું ચાલુ કરી દીધું છે હે હા સોયપી છે ને અત્યારે જો મરસી સોયપીને આવીને સાંજનીને પૂનમને દોઈ લીધી છે ને સાંજનીને દોવે છે કે બાકી છે પૂનમ દોવાઈ ગઈ નો ઉકલે એમાં હું બી નાનું પડે ને અને ડબલ સોપા 9 દૂ 18 સોપાણા ને આમ તો ડબલમાં ભલે ને આપણે 9 સોપા તો 2-3 દીમાં નહીં સોપાઈ જાય કેમ આપણે જો લાડવા બનીને તૈયાર થઈ ગયા છે અને ભાત પણ બની ગયા છે મસ્ત બટેકાનું શાક પણ બની ગયું છે હવે આપણે દાળ વઘારવા તેલ મૂકી દીધું છે દાળનો વઘાર કરી નાખવી પૂરીનો લોટ તો પણ બધાને કમ્પ્લીટ થઈ ગયો છે એટલે ખાલી પૂરી બનાવવાની રહેશે આપણે હવે દાળનો વઘાર કરી નાખવી ભૂઈ ગયા છે ટીવી જોવા કરું તું આ ટકુ અને અહીંયા જો અમારા દેરાણી આવીને પૂરી બનવા બેસી ગયા છે કેમ અને અહીંયા આપણે તેલ મૂકી દીધું છે પૂરી તળવા હવે પૂરી તળ નાખવી પછી જમવાનું થઈ જાય રેડી કેમ બહુ ગમી ગયું તમને દામનગરમાં ને 5 તલાવડામાં એને મજા પડી ગઈ કા અને અરે ફઈને મળીએ એવા દેરાણી ને મમ્મી પપ્પા ને મળીએ એવા તો એ જો આવીને તરત કામે સડી ગઈ છે હવે પૂરી બનાવવા
તો આપણે રસોઈ બનીને રેડી થઈ ગઈ છે અને અહીંયા જો અમારા દેરાણી ડીશ માંડ્યા છે તો રેડી કરવા નહીં થઈ ગયું બધું કમ્પ્લીટ. જો અમારા દેરાણી બાઈઓને બોલાવે છે ડીશું તૈયાર કરીને જમવા. તો ભાઈ આવો લાડવા ખાવા કેમ. હાલો હવે બોલાવી લેવી કા.